नमस्कार विद्यार्थी मित्रों, सुस्वागतम। श्री कुकरवाड़ा केळवणी मंडल संचालित शाह एस.डी. हाईस्कूल અને श्री बीबी पटेल उच्चतर माध्यमिक शाळा कुकरवाड़ा द्वारा अमारा समग्र स्टाफ द्वारा आपना सुधी आ कोरोना महामारीना समयमां आप शिक्षणथी वंचित न रही जाओ ते माटेना उमदा प्रयत्नो करवामां आवी रह्या छे, जेमां आपनो साथ सहकार पण मळी रह्यो छे। धन्यवाद। आजे फरी पाछा आ होम लर्निंग घरे बैठा अभ्यास माटे आपनुं स्वागत छे। आज आपणे धोरण 9 गुजराती में एक सुंदर एकम शीखवानुं छे। मित्रों, ये सुंदर एकमनी हूँ चर्चा करूँ ए पहला आपनी समक्ष थोड़ीक एवी बाबतो एकम तरफ लई जवा माटे रजू करूँ छूं। संस्कृत में एक सुंदर रत्नकणिका छे। उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः, नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। उद्यमेन हि सिद्ध्यन्ति, कोई पण कार्य मेहनतथी ज सिद्ध थाय छे। कार्याणि न मनोरथैः, मनना विचारोथी मनना तरंगोथी कोई पण कार्य सिद्ध थतुं नथी। तो शानाथी सिद्ध थाय छे? मेहनतथी, परिश्रमथी। उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः, नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगः। सिंह वननो राजा छे, तो कोई प्राणी एनाथी डरीने सामे चालीने एना मुखमां प्रवेश करतुं नथी। सिंह वननो राजा होवा छतां पण ए सिंहने पेला प्राणीनी पाछळ दौड़वुं पड़े छे, थाकवुं पड़े छे, मेहनत करवी पड़े छे, त्यारे जईने ए पोताना शिकारने प्राप्त करे छे। मित्रों, एक बीजी वात तमने कहूं के ए शिकार करवामां क्यारेक पेलो सिंह निष्फळ पण जाय छे। निष्फळ गया छतां पण ते बीजा दिवसे ए पोतानो प्रयत्न छोड़तो नथी। आ एक वात महत्वनी छे। तो અહીં જીવનમાં શ્રમનું મહત્વ કેવું છે? ગુજરાતીમાં એક સુંદર મજાની સુભાષિત છે, રત્નકણિકા છે। સિદ્ધિ તેને જૈવરે જે પરસેવે ના। મિત્રો, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું છે, આપણી થાળીમાં પડેલો ખોરાક આપણા મુખ સુધી લઈ જવો છે તો આપણા હાથને પરિશ્રમ કરવો પડશે। એ ખોરાકને આપણા શરીરમાં ગયા પછી પચે એવો બનવો છે તો આપણા મુખને, આપણા દાંતને મહેનત કરવી પડશે। તો એ પરિશ્રમ છે, મહેનત છે। કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાર્યમાં મહેનત વિના કંઈ જ શક્ય નથી અને એ મહેનતથી પ્રાપ્ત કરેલું આપણને આનંદ આપે છે। हिंदी साहित्य में एक प्रखर साहित्यकार, हिंदी फिल्मों महानायक अमिताभ बच्चन पिता हरिवंश राय बच्चने पण आ परिश्रमना अनुसंधान में कह्युं छे कि लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। बस अपने कोशिश करनी જોઈએ, मेहनत करनी જોઈએ, प्रयत्न करवो જોઈએ। આગળ શું કહે છે કે नन्ही सी चिंटी, नन्ही सी चिंटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पे 100 बार फिसलती है। नन्ही सी चिंटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है। मन का विश्वास रगों में साहस भरता है, मन का विश्वास रगों में साहस भरता है। चढ़कर गिरना, गिरकर चढ़ना,
आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। જે વ્યક્તિ એના જીવનમાં પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, એ જીવનમાં ક્યારેય હારતો નથી, એ જીવનમાં નિષ્ફળતાને પામતો નથી, એ સફળતા મેળવે જ છે। ગુજરાતીમાં કોઈ કવિએ સરસ કહ્યું છે કે કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો। જો આ દૃઢ નિશ્ચય, લક્ષ્યાંકને પાર પામવા માટેનો દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ, એકાગ્રતા, નિયમિતતા, ઉત્સાહ, આ બધા ગુણો આપણામાં હોવા જોઈએ। મિત્રો, જીવનમાં આપણું કોઈ લક્ષ્યાંક નક્કી હોવું જોઈએ। તમે અભ્યાસ કરો છો તો શા માટે અભ્યાસ કરો છો? તમારે કઈ દિશામાં જવું છે? તમારે ભવિષ્યમાં શું બનવું છે? કોઈ સારી નોકરી કરવી છે, કોઈ સારી કંપની ખોલવી છે, કોઈ બાબતમાં તમારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે, શું કરવું છે? આવું એક લક્ષ્યાંક આપણું નક્કી હોવું જોઈએ। અને એ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આપણામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ, કેમ કે સાહસ કર્યા વિના સફળતા મળતી નથી। હવે મેં અગાઉ તમને કહ્યું કે પેલો સિંહ પેલા પ્રાણીની પાછળ દોડતા દોડતા કદાચ એને નિષ્ફળતા પણ મળે છે, તો અહીં એ વાત આપણે સમજવાની છે કે લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ। અને કદાચ ક્યાંક આપણને નાની મોટી નિષ્ફળતા મળે ને, તો એ નિષ્ફળતા ભૂલીને આગળ વધવાની વૃત્તિ પણ આપણામાં હોવી જોઈએ, ધગશ હોવી જોઈએ। તો બાળપણથી જ જો આવી ધગશ તમારામાં હશે તો તમને આગળ વધતા કોઈ અટકાવી શકશે નહીં, તમારા જીવનમાં ચોક્કસ સફળતા મળશે। તો આપણે આપણા જીવનમાં સફળતા મેળવવી છે તો શું કરવું પડશે? પહેલી બાબત છે પરિશ્રમ। કેવો અથાગ પરિશ્રમ, કેવો ઉત્સાહથી સબર પરિશ્રમ, આનંદ સબર પરિશ્રમ। આ બધી જ બાબતોનો એક ખ્યાલ આજે આપણે જે કાવ્યમાં શીખવા જઈ રહ્યા છીએ તેમાં પોતાના સાહસ વડે સિદ્ધિને પ્રાપ્ત કરવા મથતા રહેવાના ભાવને રજૂ કરતું એક કાવ્ય, પોતાના સાહસ વડે લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા મથતા રહેવાના ભાવને રજૂ કરતું એક કાવ્ય આજે આપણે શીખવાના છીએ, જે કાવ્યનું નામ છે મરજીયા, જેના કવિ છે પૂજાલાલ દલવાડી, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને સંદર્ભ પુસ્તક છે પારિજાત। ધોરણ 9માં 11મું કાવ્ય, જે વિદ્યાર્થીને પોતાના જીવનના લક્ષ્યાંકને નક્કી કરવા માટે જાણે કે પ્રેરણારૂપ છે, અને આવી પ્રેરણા આપણને આપે છે કવિશ્રી પૂજાલાલ। મિત્રો, સૌથી પહેલા આપણે પૂજાલાલની પરિચયની વાત કરવી પહેલા આ જે કાવ્ય છે, કાવ્યને આધારે આપણને પરીક્ષામાં નિબંધ પણ પૂછાઈ શકે, તો હું એની પણ ચર્ચા કરી લઉં। તો શ્રમનું ગૌરવ, પરિશ્રમ એ પારસમણી, સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય। આવા નિબંધો આ કાવ્યને આધારે પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો મેં અગાઉ જે પ્રસ્તાવના કરીને મિત્રો, એમાં આ નિબંધના કેટલાક મુદ્દાની ચર્ચા કરી કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા, સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય। કદમ સ્થિર હોય તેને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો, લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। આ બધું શું છે? આ પરિશ્રમ અંગેની માહિતી છે। એ બધી બાબતો તમે જે નિબંધ પરીક્ષામાં પૂછાય તો લખી શકો। જોઈએ પરિચય। પૂજાલાલ દલવાડીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં થયો હતો। તેમનું મૂળ વતન આણંદ જિલ્લાનું નાપા ગામ છે। તેઓ મહર્ષિ અરવિંદના ચિંતનથી પ્રભાવિત
મહર્ષિ અરવિંદ મહાન વિભૂતિ, જેમના વિચારોનો પ્રભાવ ભારતના વિદ્વાન લોકો ઉપર પડેલો છે અને એમના તરફ આકર્ષાયા છે અને ત્યાં જઈને વસવાટ કર્યો છે. આપણા કવિ સુંદરમ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ કુમાર એ પણ એમના વિચારોથી પ્રભાવિત હતા. તેઓ પણ આ પાંડિચેરી આશ્રમમાં તેની વસવાટ કર્યો. એમ આ પૂજાલાલે પણ એમના ચિંતનથી પ્રભાવિત થયા અને છેવટે 1926 થી અરવિંદ આશ્રમ પાંડિચેરીમાં તેમણે વસવાટ કર્યો અને અરવિંદના ચિંતનથી પ્રભાવિત થયેલા આ પૂજાલાલે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમના કાવ્યો પણ લખ્યા છે. એ સિવાય પણ એમના પરિચયની જો વાત હું તમને કરું તો તેમણે પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ જેવા કાવ્ય ગ્રંથોમાં અરવિંદ દર્શનના અને અધ્યાત્મ ભાવના કાવ્યોની રચના કરી છે. અને ગુર્જરી એ તેમનો સૌ પ્રથમ કાવ્યનો સંગ્રહ છે. બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ તેમણે લખેલા છે. તેમનો સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ હતો પારિજાત અને એ પારિજાતમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. એટલે સંદર્ભ પુસ્તક તરીકે આપણે અહીં પારિજાતને લીધું છે. બીજી એક વાત તમને કહું કે આનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. હવે સોનેટ લગભગ છંદમાં રચાય છે. આ કાવ્ય પૃથ્વી છંદમાં રચાયું છે. વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાં આવશો ને ત્યારે તમારે આ છંદ શીખવાના આવશે. થોડોક ખ્યાલ તમારા નજરમાં મૂકવા માટે આ કાવ્ય કયા છંદમાં રચાયું છે એનો ખ્યાલ તમને આપું છું કે પૃથ્વી છંદ 17 અક્ષરનો અક્ષરમેળ છંદ છે અને જસ જસ યલગા એ પૃથ્વી છંદનું બંધારણ છે. આ માત્ર તમારી જાણ ખાતર છે. તો કવિના પરિચય પછી જે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે, કાવ્યમાં સાહિત્યમાં બે આમ તો જોઈએ તો આપણે પ્રકાર છે, ગદ્ય અને પદ્ય. અને એ પદ્યમાં જુદા જુદા જે કાવ્ય સ્વરૂપો છે એમાંનું એક આ સોનેટ પરિચય સાહિત્ય સ્વરૂપ છે. સોનેટનો પરિચય મેળવવો એટલા માટે જરૂરી છે કે એ સોનેટ છે શું આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. તો 14 પંક્તિના કાવ્યને સોનેટ કહે છે. તમારી નજર સામે જો તમે પુસ્તક લેશો તો અહીં તમને એ 14 પંક્તિનું કાવ્ય જોવા મળશે. અને અત્યાર સુધી તમે જે કવિતાઓ ભણ્યા હશો ને એમાં જે 14 પંક્તિનું કાવ્ય હશે ને એનો સાહિત્ય પ્રકાર સોનેટ હશે. મહત્વની વાત એ છે મિત્રો, આ બધી જે બાબતો હું તમારી સામે રજૂ કરું છું ને એ પરીક્ષા પૂછાવાની નથી, પણ આપણા મગજમાં જો આ વિચાર પડેલો હશે તો ભવિષ્યમાં ઉપયોગમાં આવશે. તો સોનેટનો જન્મ ઇટાલીમાં 13મી સદીમાં થયો. આપણો ગુજરાતી સાહિત્ય પ્રકાર નથી. આ તો આવકારેલો સ્વીકારેલો સાહિત્ય પ્રકાર છે જેનો જન્મ ઇટાલીમાં થયો હતો. ઇટાલીમાં સૌપ્રથમ સોનેટ રચાયું હતું, 13મી સદીમાં રચાયું હતું. અને એ રચનાર સૌપ્રથમ જે સાહિત્યકાર છે ઇટાલીના સોનેટના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. એનું નામ છે ગ્યુથેન ધ એરિઝો અને એમને દ્વીતોના નામથી ઓળખવામાં આવે છે. એટલે સમગ્ર વિશ્વમાં સોનેટ સાહિત્યની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સોનેટના પિતા ગ્યુથેન ધ એરિઝો દ્વીતો છે. મિત્રો, આ સોનેટના 3 પ્રકાર છે. તમારી સામે પુસ્તક હશે તો એમાં તમે જોશો તો આ 3માંથી આપણા પાઠ્યપુસ્તકમાં આવેલું સોનેટ કયા પ્રકારનું છે તો એ તમારે વિચારવાનું છે. અહીંયા હું તમારી સામે 3 બાબતો મૂકું છું. પ્રથમ પ્રકાર છે પેટ્રાર્ક સાઇઝ સોનેટ. પેટ્રાર્ક સાઇઝ સોનેટ ફ્રાન્સિસ્કો પેટ્રોક નામના કવિએ એ વિચારથી સોનેટની રચના કરી છે કે એમના નામને આધારે પેટ્રાર્ક સાઇઝ સોનેટ એવું નામ આપવામાં આવ્યું છે. અને એની ચોક્કસ રચના છે કે પ્રથમ 8 પંક્તિ હોય પછી 6 પંક્તિ હોય અને એ રીતે 14 પંક્તિ થતી હોય. બીજું છે શેક્સપિયર સાઇઝ સોનેટ. જે શેક્સપિયર નામનો વિદ્વાન કવિ થઈ ગયો એણે એવી રચના કરી હતી કે જેમાં 4+4+4+2 3 ચતુષ્ક અને યુગ્મ એમ 4 × 12 ને 14 એમ એમાં રચના થતી હોય. અને ત્રીજો પ્રકાર છે મિલ્ટન સાઇઝ સોનેટ. જે મિલ્ટન નામના કવિ રચી છે એનો પ્રકાર આપ્યો છે, પણ એમાં આવી કોઈ રચનાનું ચોક્કસ જેને કહીએ કે ક્રમ નથી. એમાં
6+6+2 એમ પણ હોઈ શકે, 12+2 એમ પણ હોઈ શકે. એટલે એમાં મિલ્ટન સાઈ સોનેટમાં આવી કોઈ રચનાનો ચોક્કસ ક્રમ નથી. હવે આપણું જે કાવ્ય છે ને એ 4+4+4+2 એ રીતે રચાયેલું છે, એટલે શેક્સપિયર સાઈ સોનેટ તરીકે ઓળખાશે એ વાત તમે ધ્યાનમાં રાખજો. હવે અહીં વાત કરીને સોનેટ ઇટલીમાં શરૂ થયું, એના પિતા ગીતો છે, પણ આપણે ગુજરાતી સાહિત્યની વાત કરવી હોય તો ગુજરાતી સોનેટના પિતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે, જેમનું ઉપનામ સેહની કે વલ્કલ છે. ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ સોનેટ બકર ઠાકોરે રચ્યું હતું, જેનું નામ છે ભણકાર. તો વિશ્વમાં સૌપ્રથમ સોનેટની રચના ક્યારે થઈ? એના પિતા કોણ છે? ગુજરાતીમાં સૌપ્રથમ સોનેટ કોણે રચ્યું અને કયું રચ્યું અને કોને ગુજરાતીમાં સોનેટના પિતા કહેવામાં આવે? આ એક વિચાર તમારા માનસપટ ઉપર મૂકવાનો મારો પ્રયત્ન હતો. આપ એને બરાબર સમજ્યા હશો. થોડીક કાવ્યની કથા વસ્તુ જેને કહેવાય કે હું તમને કહી લઉં તો કાવ્યનું નામ છે મરજીવિયા. મરજીવિયા એટલે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. તો સાહસ વગર, દૃઢ નિશ્ચય વગર અને જે સાહસ કરી રહ્યા છીએ એ સાહસમાં આવનારા પરિણામોથી પણ વાકેફ હોવું જરૂરી છે. તો આપણે એ રીતે તૈયારી કરી શકીએ કે હું આ કામ કરવા જઈશ તો રસ્તામાં કેવી કેવી મુશ્કેલીઓ આવશે, કેવા કેવા સંઘર્ષો આવશે, મારે એમાંથી રસ્તો કેવી રીતે કાઢવાનો છે. આ બધા જ વિચારો લક્ષ્યાંકને નક્કી કરતા પહેલા આપણે વિચારી રાખવું જોઈએ. એવો એક ખ્યાલ પણ આ કાવ્યમાંથી આપણને શીખવા મળશે. તો સમુદ્રમાં ડૂબકી મારી તળિયા સુધી પહોંચીને મોતી લાવનારને આપણે મરજીવો કહીએ છીએ. એ માટે હૈયામાં ધગશ, ઉત્સાહ, સાહસ, દૃઢ નિશ્ચય હોવો જરૂરી છે. તો આવા અનેક ગુણોથી ભરાયેલા આ મરજીવિયા સમુદ્ર તરફ હિંમત એકઠી કરીને મનમાં એ દરિયાના તળિયામાંથી મણી મોતી કોષનો અખૂટ ખજાનો લઈને જ બહાર આવવું છે, ટેક લઈને આ મરજીવિયા પોતાના લક્ષ્યાંકને પામવા માટે આરંભ કરે છે, ઉત્સાહપૂર્વક ડગલા ભરે છે. એમની આંખોમાં એ પેલા અર્જુનની જેમ જાણે કે એક મણી મોતીનો કોષ દેખાય છે, ખજાનો દેખાય છે. એ પ્રદીપ્ત નયનો થકી તેઓ દરિયા તરફ પડે છે. એમના અંગે અંગમાં અથાગ માપી ન શકાય તેવું બળ ઉભરાઈ રહ્યું છે અને જેને કહીએ કે એમનામાં એક પ્રકારની હિંમત આવી ગઈ છે. દરિયાના પાણીના જે મોજા છે ને એ મોજા ઉછળી રહ્યા છે, મોટી મોટી ગર્જનાઓ કરી રહ્યા છે. પણ આ મરજીવિયાને એ દરિયાના ભયંકર મોજા એમના મનમાં જે લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને એને તોડી શકતા નથી. બસ એક જ લક્ષ્યાંક છે, દરિયાના તળમાં જવું, મણી મોતી કોષ શોધીને બહાર આવવું, એ સિવાય નહીં આવવું. તો એમની આ બધી જે ઈચ્છાઓ જે સ્થિર છે એને પેલા દરિયાના મોજા તોડી શકતા નથી. હવે જ્યારે પોતાના જીવના જોખમે આ વિનાશક દરિયાના તળમાં કોઈ વ્યક્તિઓ મરજીવિયા એ જ્યારે ઉપડે છે ત્યારે મિત્રો અહીંયા થોડીક એક વાત કહી લઉં કે મરજીવો અને મરજીવિયા આ બે શબ્દોમાં તફાવત છે. અહીંયા મરજીવો પરથી મરજીવિયા બહુવચનમાં વાત છે. કોઈ એક વ્યક્તિ મણી મોતી કોષ લેવા માટે નથી જતો, ઘણા બધા લોકો ત્યાં જાય છે એટલે બહુવચનના અર્થમાં છે, એટલે મરજીવિયા શબ્દ ત્યાં મૂક્યો છે. હવે આ મરજીવિયા જ્યારે આ મોતના મુખમાં જવા તૈયાર થયા છે ત્યારે કોઈ પણ સ્નેહી, આત્મીયજન, પ્રિયજન એ કામ કરવા દે નહીં. એટલે તરત જ એમના કુટુંબીજનો રડવા માંડ્યા. આડાભાઈને ઉભા રહી કે ના, અમે તમને નહીં જવા દઈએ, તમને આવી આ આંધળી બલા ક્યાંથી વળગી છે, તમે ભગવાને આપેલું આટલું સુંદર જીવન નકામું કેમ વેડફી નાખો છો? રડવા લાગ્યા, શિખામણ આપવા લાગ્યા. પણ દ્રઢ નિશ્ચય એવા આ મરજીવિયા પ્રિયજનોની આ જે લાગણી છે, એમનું દુઃખ છે, એનાથી
એનાથી ચલિત થતા નથી, વિચલિત થતા નથી. એ પોતાના કાર્યમાં એમને અવગણીને આગળ વધે છે. પેલા પ્રિયજનો એમને પાછા વાળવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓ વળ્યા નહીં. છેવટે ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે જ્યારે દરિયા કિનારે પહોંચ્યા ત્યારે એ દરિયામાં મોટા મોટા વિકરાળ ભયંકર અફાટ જેને કે વિશાળ સમુદ્રમાં મોટા મોટા દરિયાના મોજા ઉછળતા હતા અને દરિયા કિનારે રહેલા જે પર્વતો છે એને એ મોજું અથડાતું હતું. જે મહારવ થતો હતો, મોટી મોટી ગર્જના થતી હતી, એ ગર્જના આ મરજીવિયા એક સાથે જ્યારે દરિયામાં કૂદી પડ્યા ત્યારે એ જે ગિરિમાળ જેવા એ દરિયાના મોજા એમના હૃદય ઉપર, એમની છાતી ઉપર અથડાયા અને છતાં પણ તેઓ ડર્યા નથી, તેમણે હિંમત હારી નથી, તેમણે જોમ અને જુસ્સો ઓછો થવા દીધો નથી. કેમ? મેં તમને શરૂઆતમાં કહ્યું કે તેમને ખબર છે કે પોતે જે લક્ષ્યાંક પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે ત્યાં કેવા સંઘર્ષો આવવાના છે. એ સંઘર્ષો હિંમતપૂર્વક, ડર્યા વિના, નિરાશ થયા વિના, સફળ નિષ્ફળતાની ચિંતા કર્યા વગર તેઓ આગળ વધે છે અને હઠ્યાના લવ તોય સહેજ પણ પાછા ન પડ્યા અને આ બધા જ મરજીવિયા સાહસિક બનીને દરિયામાં કૂદી પડ્યા અગાધ જળમાં, જેનું માપ ન કાઢી શકાય તેવા આ દરિયાના પાણીમાં પેલા મરજીવિયા કૂદી પડ્યા. પ્રવેશિત કાળને ગહ્વરે, ગહ્વરે એટલે ગુફામાં, બપોરમાં, કાળ એટલે મોત. અહીંયા જાણે કે તેઓ મોતની ગુફામાં ઉતરી ગયા. હવે તેઓ જીવશે કે મરશે એનું કંઈ નક્કી નથી, છતાં પણ પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટેની જે એમની જે વૃત્તિ છે ને એને કોઈ હટાવી શક્યું નથી, એમને કોઈ ઝુકાવી શક્યું નથી, એમના મનને કોઈ ડગાવી શક્યું નથી. અને એનું પરિણામ છે છેલ્લી બે પંક્તિમાં કવિએ એનું પરિણામ દર્શાવ્યું છે કે કુંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા. જો આ અંધકાર કર્યા દરિયાના ઊંડા તળને ખૂંદી નાખ્યા, અંધકારમાં જાણે કશું દેખાતું નથી. એ દરિયામાં કેટલાય એવા પ્રાણી હિંસક જીવજંતુ હશે કે એનો પણ ડર રાખ્યા વિના એ તળને ખૂંદી નાખ્યું પેલા મણિમોતીને શોધવા માટે. અને અખૂટ મણિમોતી કોષ લઈ બહારે આવ્યા અને ત્યાં આ જે મહેનત કરે છે ને એને મણિમોતી, અખૂટ મણિમોતી ખજાનાનું ફળ અવશ્ય મળે છે. એમ આ મરજીવિયાઓને પણ એ ફળ મળે છે. તો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણિ મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મૂર્ખે મુકાહ. આ મહેનત કર્યા વિના ફળ મળતું નથી. એટલે આ કાવ્યમાંથી આપણને એક બોધ પણ મળે છે, ઉપદેશ પણ મળે છે. હું હાર્દ છે વિદ્યાર્થી તમારી સમક્ષ આ કાવ્ય મૂકવા માટેનું કે મરજીવિયાની જેમ જે માનવી દળ નિશ્ચય બનીને સાહસ કરે છે ને તે સફળતા રૂપી મોતી જરૂર મેળવે છે. તો મિત્રો કાવ્યને વિગતવાર સમજીશું આપણે, પણ આ કાવ્યનો જે સાર છે, કાવ્યનો જે ઉપદેશ છે, કાવ્યનો જે બોધ છે ને એ તમારે સમજવાનો છે કે આપણે પણ આપણા જીવનમાં કોઈ લક્ષ્યાંક નક્કી કરવાનું છે અને એ લક્ષ્યાંક માટે દૃઢ નિશ્ચય બનવાનું છે, ટેકેલા બનવાનું છે, સાહસ કરવાનું છે, આનંદપૂર્વકનો ઉત્સાહ એમાં આપણે ભેળવવાનો છે અને તો આપણે સાચી સફળતાને પામી શકીશું. તો શ્રમનું ગૌરવ દર્શાવતું આ કાવ્ય હવે આપણે વિગતવાર સમજીશું. હું માનું ત્યાં સુધી અહીં આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે એનો થોડોક અણસાર આપણે આવી ગયો છે. હવે પછીના ક્લાસમાં આપણે એને વિગતવાર સમજીશું.